આવ્યા? કાઈ નહીં જલપાબેન, આમ બાજુ થોડીક શોપિંગ કરવા ગઈ હતી. ઓહો, તમારે તો મોજ છે હો, શોપિંગ બોપિંગ કરો ને. ઓહો, તમારે કઈ દક્ષે જલપાબેન? મોજ જો ને તમારે ને મારે શું વાંધો કયો? રામ રાખે એમ રહેવાનું, બીજું કાઈ નહીં. હા, ઈ સાચી વાત હો. આમ બાજુ સત્કમ ગયા તા હે જલપાબેન? એ ભૂતળી બેન, તમને ખબર નથી મેં ઇંગ્લિશ ક્લાસ જોઈન કર્યા છે? હે, ઇંગ્લિશ ક્લાસ જાવ હોય જલપાબેન? હા બા, ઇંગ્લિશ તો શીખવી જ પડે ને. ઓહો જલપાબેન, શું વાત કરો હો? પછી તમે અમેરિકા જઈને હેલો એમ ઇંગ્લિશમાં બોલશો ને કા? હા, તે ઇંગ્લિશ આવડી જાય પછી ઇંગ્લિશમાં જ બોલાય ને ભૂતળી બેન. આમ નહીં તો તેમ હાલ્યા કરે કા? જલપાબેન, તમે શીખી જાવ એટલે મારા સામે ઘણી ઇંગ્લિશ ન ફાડજો, મને તમારા જેટલી નહીં આવડે. થોડીક થોડીક તો આવડે છે, તે સુધી વાંધો નહીં. પછી તમે તો છપ્પર ફાડ માનશો ને આવશે શું એટલી બધી જ નહીં આવડે હો જલપાબેન. અરે ભાઈ ભૂતળી બેન, તમે તો મજાક કે એવા કરો, પેટ દુખી આવે દાંત કાઢી કાઢીને. આજે હું શીખે જલપાબેન તમે? હાલે રહ્યું ભૂતળી બેન શીખવાનું, હજી તો થોડાક જ દી થયા છે શીખવા જવાને. હારું લ્યો, તમે શીખી જાઓ પછી તમારો પિન્ટુ શીખી જાય કા? હા હા, પિન્ટુ શીખે ને આપણી શેરીની બધી બાઈઓ શીખે. પછી તો જલપાબેન નો વટ્ટ પડે. જલપાબેન ની ધર્મશાળા, આવો આવો આવો, ઇંગ્લિશ ક્લાસ શીખવા આવો. ભૂતળી બેન, તમે લાલો પિક્ચર જોયું? અરે બાય જલપાબેન, શું વાત કરો હો તમે? મેં તો મફતમાં જોઈ લીધું લાલો પિક્ચર. તમે તો 300 રૂપિયા ટિકિટ દઈને જોયું ને, મેં તો મફતમાં જોયું. મફતમાં. તમારે બીજી વાર જોવું હોય તો મને કહેજો, હું તમને લિંક મૂકીશ. સાચી કહો છો ભૂતળી બેન? હા, તે સાચું જ કહું છું ને જલપાબેન, બહુ મજા આવી હો લાલો પિક્ચર જોવાની. દ્વારકા વાળા પાસે મંગો 20 અને આપે 30. બોલો દ્વારકાધીશની જય. અરે વાહ ભૂતળી બેન, તમે તો સ્માર્ટ લ્યો. એમાં શું જલપાબેન સ્માર્ટ? તમારે જોવું ને તો મને કહેજો, હું તમને લિંક મૂકી તમારે. બહુ મજા આવ્યો. અમુક મારા જેવા હોય ને જલપાબેન, જોવા ના જઈ હગે તે બચારા જોવે ને. બહુ મજા આવે કા લાલો પિક્ચર જોવાની? હા હો, મને તો બહુ મજા આવી. લાલો પિક્ચર જોઈને તે ખોટા રસ્તે જતા વરી આવે એવું છે લાલો પિક્ચર. હા, ઈ સાચી વાત ભૂતળી બેન, વાતું તો થાતી રહેશે. મારે મોડું થાય છે લ્યો, હવે હું જાઉં, માર પિન્ટુ વાટ જોતો હશે. ભરે જલપાબેન, તમે ઇંગ્લિશ ક્લાસ જાવશો ને તો મારે તમારી એક પરીક્ષા લેવી છે. તમને કેટલું આવડ્યું? હા તે લ્યો ને, મને તો મસ્ત ઇંગ્લિશ આવડી ગઈ હવે. ટી ઓ એને ઇંગ્લિશમાં શું વંચાય? ટુ. ઓહો જલપાબેન, તમને તો આવડી ગઈ હો. હવે બીજો પ્રશ્ન પૂછો લ્યો. જી ઓ એને શું વંચાય? ગુ. જલપાબેન, તમે નામ રોશન કરવાના હો બાકી. કા હું થયું? કેવી છે મારી ઇંગ્લિશ? મસ્ત છે ને? હા જલપાબેન, તમારી ઇંગ્લિશ એકદમ પાવરફુલ છે હો, કાઈ ન કહેવાય. થોડાક દીમાં મેં તો કેટલુંય શીખી લીધું અને હજી કેટલુંય શીખવાનું બાકી છે. ના ના જલપાબેન, તમે તમારે ઇંગ્લિશ ક્લાસ ચાલુ રાખો, પ્રગતિ તો તમે કરવાના. ભણવાની ક્યાં ઉંમર હોય છે ભૂતળી બેન, પ્રગતિ તો કરાય જ ને. આજ નહીં તો કાલ, જાગ્યા ત્યાંથી સવાર. હા જલપાબેન, તમે પ્રગતિ કરો, તમે તો નામ રોશન કરશો બાકી. આવો હોશિયાર તમે આજ જોયા. અરે બાઈ, આજ તો શોપિંગ કરી કરીને ટાટિયા તૂટી ગયા. વચમાં જલપાબેનની ઇંગ્લિશ એવી. જલપાબેનની ઇંગ્લિશ હતી હો બાકી. ઓહો, છપ્પર ફાડ, દેશનું નામ રોશન કરશે જલપાબેન. જલપાબેન. અરે બાઈ, કાલ રાતે લાલો પિક્ચર જોતા કેટલું રોવાનું આવ્યું કા. ઓહો, મને તો બહુ રોવાનું આવ્યું. મસ્તીનું હતું લાલો પિક્ચર. ભૂતડી, એક તો આ લોહી પીએ હે ને કઈ ઘડીક વાર હખ ની કરવા દે. બોલવું જ નથી નક આ લઈ આવી દે, તે લઈ આવી દે, આ કરી દે, ઢેકડું કરી દે, નવરી જ છું હું. તું તમારે આરામ કરને ભૂતડી. ઈ રાડુ પાડ્યા વાળા પાડશે રહ્યા. વાંદરી અહીંયા બેઠી છે કેરવન, રાડુ પાડું તો કેમ બોલતી નથી? લોહી પીવા અહીંયા સુધી પૂંગી આયા. તીએ જોરથી બોલાય ને, ધીરે ધીરે બોલો તો કોને સંભળાય? મને સંભળાયું નહીં, નકર તો વેલી ધોડી ના આવું. હારું હાલ, હું શોપિંગ કરી આવી. શોપિંગ કરવાની મને જરીએ ના મજા આવી ભૂતડા, કઈ હારું હતુંય નહીં. તો કઈ વપરાણા નહીં હોય. ઘણું તો કઈ નથી લીધું અને ઘણા વાપર્યા નથી. 5000 લઈ ગઈ હતી ને, એમાંથી 8 રૂપિયા વધ્યા. આ તો ઝટકા એવા દે હે ને. હું શું કહું ખબર છે તમને? આપણે આવડું મોટું ઘર છે, કેટલું કામ થાય, તો મને એક કામ વાળી રાખી દ્યો ને. તું હે તો મુझे फिर और क्या चाहिए, તું હે તો મુझे फिर और क्या चाहिए. તું જ કામવાળી થઈ ને, મંડ કામ કરવા. કાંઈ કામવાર નથી રાખવી. કામવાળી જીએ જોઈતી આમ નથી કરવું, તેમ નથી કરવું, મારું તો કોઈ દી માનતા જ નથી. ના મને તો કઈ નહીં, હું તો જાઉં નીચે. ક્યાંય બેઠો હોય તે હક કરવા જ ન દે, હાલ્યા આવે. હું શું કહું, મારી વાત તો હા ભરતી જા. તમે રહી ગયા તા, કહી દ્યો હવે.
આપણે લગનને આટલા વર્ષ થઈ ગયા તે કોઈ દી હજી સુધી પનીર ટીકાનું શાક નથી ખવરાયું. પનીર ટીકાનું શાક બનાવી દે ને. તમારી મમ્મી આખા ગામમાં મારી ટીકા કરી આવે એ ઓછી હે. હજી તો પનીર ટીકાનું શાક ખાવું. હાલતી ના થાવ, હાલતી ના. પનીર ટીકાનું શાક ખાવું. મોઢું જોયું છે? તમારા મમ્મી આખા ગામમાં મારી એવડી ટીકા કરી આવે છે કે ઘરે પનીર ટીકાનું શાક બનાવ્યા વગર જ ધરાઈ જાય. ઓધરા વરી જાય. તમારા મમ્મી ટીકા કરી આવે ને તીએ ઈ તો કામ છે એનું. બીજું કઈ કે કામ જ હતું? ના કોઈ દી ઝાડુ કાઢી દે, ના કોઈ દી ફટો મારી દે, ના કોઈ દી ઠામડા ગોહી દે. બસ હું જ કામ કરું. હું જ એક નોકાણી છું. તમે બધાય બેહો શેઠ ને શેઠાણી થઈને. હું તમને પીરહતી આવીશ. તમે ખાતા આવજો. કઈ કરજો જ નહીં. કઈ જરૂર નથી કરવાની. હાંધાય અપોચ્યા ઘર જોઈને ભેગા થયા હશે ને. તોય જાશે. મમ્મી તમારે શું ખાવું છે? તમારે ચા ફરવા જાવું છે? તમારે કઈ હાડી લેવી છે? મને તો કોઈ દી પૂછશે નહીં. આખા ઘરના કામ હું કરું? ડોસીમાં તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. તોય એનું માનશે. મેં ખાલી એમ કીધું કામ વાર રાખી દે. નથી રાખવી. બર પડે બચારાને. કઈ નહીં ના રાખવી હોય તો. હવે શું ઉભા માર થોબડું જોવો છો? તમારે જેમ કરવું હોય ને એમ કરજો. મને કાંઈ પૂછજો નહીં. હું જે કહું ઈ તો માનવું ના હોય. પછી હાલ્યા આવે મારા પાસે. મારે લાર ના આવજો. કઈ જરૂર નથી મારે. હું તો આ હાલી. ગમે એટલું કરો કાંઈ કદર નહીં. માંડ શાંતિથી ઘડીક વાર બેઠા હોય કામ બામ કરીને તો આવે કંકાસ કરવા. એને છે કઈ બીજું કામ હતું? માનવું તો હોય નહીં. કઈ હારું થયું નથી. લાલો પિક્ચર જોવાની મજા આવી ગઈ. મેં તો ઘર બેઠા બેહીને જ જોઈ લીધું લાલો પિક્ચર. મજા આવી ગઈ જોવાની. તમારે કોઈ જોવી હોય તો કમેન્ટ કરજો. બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો. જય દ્વારકાધીશ. ઘડીક વાર શાંતિ નહીં ને. જ્યાં જાઓ ત્યાં હાલે જ આવે. ભૂતડી હું તને શું કહું હું? ના તમે કઈ કેજો જ નહીં. પછી વટવેડ થઈ જાય એટલે તમે કેશો તું વટવેડિયાણી છે. વટવા પોતે સામેથી હાલે આવે ને પછી મને કે વટવેડિયાણી. તમે જશો વટવેડિયાણા. એ પણ મારી વાત તો સાંભળ. તું લાલો પિક્ચર ક્યાં જોઈ આવી? મારે જોવું છે. હા ને હવે આયા લાલો પિક્ચર જોવા. આટલા દીઠા કહેતી હતી કે મને લઈ જાવ લાલો પિક્ચર જોવા તો લઈ નતા જતા. અને હવે મારા પાસે આયા લાલો પિક્ચર તું ક્યાં જોઈ આવી? તમારા જેવું કોણ થાય પાછું? લિંક મૂકું છું. કરી લો ડાઉનલોડ. થેન્ક યુ. તમારું તો હું થેન્ક યુ ના રાખું. ખબર છે? આજે 5000 રૂપિયા લઈને વાપરી આવીને પાછું કે થેન્ક યુ ના રાખું. રૂપિયા તો હડજી ના રાખી ચમ રાખી દે હે. તમે જો તમારી જાતને હોશિયાર માનતા હો ને તો રેવા દેજો. તમે તો હાવ ડોબા જ છો તમારા ઘરવાળીના કમ્પેરમાં. હું એક તમારી વાત નથી કરતો. હું એ ડોબો જ છું. હું તમને જરીક કહું ને એટલે તમે આખો દી બળબડ બળબડ કરતા જો. મારે છે ને રહેવું જ નથી. હું 2 દી મારા માવતરને ત્યાં ફરી આવું એટલે તમને મારી કદર થાશે. હાય હવે ઘરમાં શાંતિ આવશે. હા મને ખબર જ હતી. તમારું કોકના ભેગે તો ચક્કર છે જ. તે જ મારા ભેગે આવો કકડાટ કરતા હતા. આ શાંતિ જેવી હજી કેટલીક છોકરીઓ છે કયો તો? એ મારી માં તું તો મારો જીવ લઈ જઈ. છોકરીની વાત નથી કેતો. ઘરમાં શાંતિ આવશે. તારા નામનો કકડાટ જાશે એમ કહું છું ગધેડી. મારે રહેવું જ નથી. હું તો જાઉં મારા માવતરને ત્યાં. ખબર નહીં કઈ છોકરી ગમી ગઈ. એ પણ ઘડીક તો ઊભી રે. ના હવે કાઈ જરૂર નથી. સાચું આવી ગયું મોઢામાંથી બારે. તમને મારા નામની શાંતિ જોવે છે ને તો મારે રહેવું જ નથી. હું તો જાઉં છું મારા માવતરને ત્યાં. પણ જાજે ઘડીક તો ઊભી રે. હું કહું હું ઈ તો હા ભર. ના મારે હા ભરવું જ નથી ને. એ પણ એક વાર તો હા ભર. આ તારો ઠેલો લેતી જા એમ કહું છું. નકર તારે પાછું આવવું પડશે ઠેલો લેવા. એ પાપી પાપી ભગવાન સહન નહીં કરે નહીં. તું તારો ઠેલો લેતી જાય એટલે બસ તું કઈ ભૂલી જાય ને તો મને તો ઉપાધિ થાય ને તારી. હે ભગવાન આ નહીં સુધરે નહીં હવે. હાલો તો બાય બાય. ઘરેથી તો કાઢી જ મૂકવી છે. કાઢી જ મૂકવી છે. જાય તો ત્રાસ મટે. કા નથી જ જાઉં હવે તો મારે. હવે તો હું અહીંયા જ રહેવાની છું. ના ના ભૂતડી તું પિયર જાતી આવ. તાર મમ્મીને તારી બહુ યાદ આવતી હશે. એમ કયો ને તમને અહીંયા ખટકું છું. નથી જાવ હવે મારે અહીંયા જ રહેવું છે. તમને ખટકું તે ભલે ખટકું. મંડા આતંકવાદી નીકળતી હતી ક્યાં અહીંયા રોકી રાખી. આટલી વાર કેવું સારું બોલતી હતી. મારે રહેવું જ નથી. મારે જાવું જ છે. ત્યાં સુધી કેવું સારું હતું. હવે કેમ મન બદલ્યું એનું. આટલી વાર ઉપાડો લીધો તો જાઉં છે ત્યાં જાને. જવાનો કઈ તીએ જશે નહીં. નહીં જવાનું હોય ત્યાં થોડી થોડીને ઠેલો લઈને ભાગશે. આ બૈરાને કોણ સમજાવે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને તમે કીધું તું ને કે ભૂતળી બેન હવે તમે લાલો ફિલ્મ જોઈ આવો. તમારે મેં ઘરે બેઠા જ જોઈ લીધી હો.
તમારે કોઈ જોવી હોય તો કહી દેજો કમેન્ટમાં, હું લિંક મૂકી દઈશ તમારે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફિલ્મ હતી હો બાકી જોરદાર. તો બોલો મારા ડાકોરના